નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ બીજો સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ ભાગ બીજો। તો પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું કે સૂક્ષ્મજીવો કોને કહેવાય અને એના ઉપયોગો વિશે આપણે જોયું હતું, કેવી રીતે સૂક્ષ્મજીવો છે એ આપણા મિત્ર એટલે કે એના ઉપયોગો વિશે જોયું હતું કે સૂક્ષ્મજીવો છે એ કેટલાક સૂક્ષ્મજીવો શું કરે તો કે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે, જમીનની ફળદ્રુપતા વધારે, પર્યાવરણનું શુદ્ધિકરણ કરે। આ ઉપરાંત આપણે ઔષધ કે દવાઓ બનાવવા માટે પણ સૂક્ષ્મજીવો છે એ આપણને ઉપયોગી છે। આ સિવાય આપણે જોયું હતું કે સૂક્ષ્મ જેમ કે ઈસ્ટ છે તો એ બેકરીમાં બ્રેડ, કેક કે બિસ્કિટ બનાવવા માટે વપરાય છે। આમ અનેક પ્રકારના સૂક્ષ્મજીવો છે એ આપણને ઉપયોગી છે, એટલે એ આપણા શું કહેવામાં આવે છે, સૂક્ષ્મજીવો આપણા મિત્ર કહેવામાં આવે છે। તો હવે આપણે જોઈશું કે સૂક્ષ્મજીવો કઈ રીતે આપણા શત્રુ છે, એટલે કઈ રીતે આપણા માટે હાનિકારક છે। તો હવે આપણે જોઈશું એની હાનિકારક અસરો। હાનિકારક સૂક્ષ્મજીવો તો કે કેટલાક પ્રકારના સૂક્ષ્મજીવો છે એ આપણા મનુષ્યમાં, વનસ્પતિમાં અને અન્ય પ્રકારના પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે। તો જે સૂક્ષ્મજીવો છે એ રોગો ઉત્પન્ન કરે એવા સૂક્ષ્મજીવોને કહેવામાં આવે છે રોગકારક સૂક્ષ્મજીવો। શું કહેવાય? રોગકારક। જે સૂક્ષ્મજીવો એ રોગ ઉત્પન્ન કરે, રોગ પેદા કરે એવા સૂક્ષ્મજીવોને કહેવામાં આવે છે રોગકારક સૂક્ષ્મજીવો। હવે પહેલાં આપણે જોઈશું કે મનુષ્યમાં એવા કયા રોગકારક સૂક્ષ્મજીવો છે એના વિશે। મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો હવે કેવી રીતે? એક તો રોગ ઉત્પન્ન કરે એટલા માટે એ આપણા માટે હાનિકારક છે। બીજું એનાથી આપણને શું નુકસાન થાય તો કે ખોરાક હોય કે કપડાં હોય અથવા લાકડું કે કોઈ પણ ચામડાની વસ્તુઓ હોય એના ઉપર સૂક્ષ્મજીવો જો આક્રમણ કરે તો એ વસ્તુઓ શું કરે? બગાડી નાખે। એટલે એટલા માટે પણ આપણે સૂક્ષ્મજીવો છે એ આપણા માટે હાનિકારક અથવા તો નુકસાનકારક છે। હવે આપણે વાત કરીએ મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો। હવે મનુષ્યમાં રોગો છે એ કઈ રીતે થાય તો કે હવા દ્વારા, બરાબર? હવા, પાણી અથવા ખોરાક દ્વારા, પીવાલાયક પાણી હોય એના દ્વારા પણ થાય। એટલે એમાં જો સૂક્ષ્મજીવો ભળેલા હોય અને એવી હવા અથવા પીવાલાયક પાણી અથવા એવો ખોરાક આપણે ખાઈએ તો એના દ્વારા આ મનુષ્યમાં રોગ લાગુ પડે। એટલા માટે અથવા તો કઈ રીતે તો કે સંક્રમિત વ્યક્તિ એટલે કે જે વ્યક્તિને રોગ પહેલેથી થયેલો છે એવી વ્યક્તિના સંપર્કમાં આપણે જો આવીએ, બરાબર? એવી વ્યક્તિના સીધા સંપર્કમાં આપણે આવીએ અથવા કોઈ પ્રાણીને રોગ થયેલો હોય તો એના સંપર્કમાં આવવાથી પણ રોગ આપણને લાગુ પડે। તો આવા રોગો જે ખોરાક, પીવાલાયક પાણી અથવા તો વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય તો એવા રોગોને કહેવામાં આવે છે ચેપી રોગ, બરાબર? તો આપણે પહેલાં ચેપી રોગની વ્યાખ્યા જોઈ। જે રોગો હવા, પાણી, ખોરાક અથવા સંક્રમિત વ્યક્તિના ભૌતિક સંપર્કમાં આવવાથી ફેલાય એવા રોગોને ચેપી રોગો કહે છે। ચાલો, ચેપી રોગ કોને કહેવાય તો કે જે રોગો હવા, પાણી, ખોરાક અથવા સંક્રમિત કે જેને રોગ લાગુ પડેલો છે એના સીધા સંપર્કમાં આવવાથી સ્વસ્થ વ્યક્તિને પણ એ રોગ લાગુ પડે તો એવા બધા રોગોને કહેવામાં આવે છે ચેપી રોગો। કયા પ્રકારના રોગ છે એ ચેપી હોય તો આપણે ઉદાહરણ જોઈએ તો કે શરદી છે, ઉધરસ છે અથવા ક્ષય, ટ્યુબરક્યુલોસિસ એટલે ક્ષય।
કોલેરા છે એ પ્રદૂષિત પાણી દ્વારા થતો રોગ છે, તો કે કોલેરા છે, શરદી, ઉધરસ, ટ્યુબરક્યુલોસિસ, કોલેરા, શીતળા જે અત્યારે રસી દ્વારા નાબૂદ થઈ ગયેલો છે, આવા રોગો છે એ ચેપી રોગ છે, એટલે એ કોઈ પણ દર્દી છે એનો સંપર્ક થવાથી પણ ફેલાઈ શકે. અને જો તાજેતરનું આપણે ઉદાહરણ લઈએ, બરાબર, તો કોરોના છે એ પણ એક ચેપી રોગ છે. તો એનાથી બચવા માટે આપણે શું કરીએ છીએ, તો કે આપણે માસ્ક પહેરીએ છીએ અને યોગ્ય પર્યાપ્ત અંતર રાખીએ છીએ. દરેક વ્યક્તિથી આપણે શું કરીએ છીએ, પર્યાપ્ત અંતર રાખીએ છીએ. શા માટે, તો કે જો અંતર યોગ્ય હોય તો જે હવામાં સૂક્ષ્મજીવો ભળેલા છે એ આપણા શ્વાસમાં આવે નહીં. હવે શરદી કેવી રીતે ફેલાય, બરાબર, ચેપી રોગ છે એટલે જો જે વ્યક્તિને શરદી થયેલી છે એ વ્યક્તિ જો છીંક ખાય તો એના છીંકમાં હજારો એવા સૂક્ષ્મજીવો ભળેલા હોય, બરાબર. હવે એ સૂક્ષ્મજીવો છે એ હવામાં ભળે અને એવી હવા જો આપણે કોઈ સ્વસ્થ વ્યક્તિ છે એ શ્વાસમાં લે તો એને પણ શરદી છે એ લાગુ પડે. તો આ રીતે પણ શરદી છે એ ફેલાઈ શકે. તો શરદી ન થાય એટલા માટે આપણે શું કરવું જોઈએ, તો કે જે વ્યક્તિને પહેલેથી આ રોગ લાગુ પડેલો છે, આ શરદી થયેલી છે, એને છીંક ખાતી વખતે પોતાનું નાક અથવા તો મોઢા આગળ શું રાખવો જોઈએ, રૂમાલ રાખવો જોઈએ. અથવા કોઈ પણ વ્યક્તિને જે કોઈ પણ પ્રકારનો આ ચેપી રોગ લાગુ પડેલો હોય તો એનાથી આપણે પર્યાપ્ત અંતર એટલે યોગ્ય અંતર જાળવવું જોઈએ, જેથી આપણને રોગ લાગુ પડે નહીં. હવે આપણે જોઈશું કે વાહક વિશે, બરાબર. વાહક એટલે શું, સૂક્ષ્મજીવો છે, બરાબર, એનાથી આપણને રોગ થાય. પણ અમુક પ્રકારના કીટકો અથવા પ્રાણીઓ શું કરે, તો કે આ સૂક્ષ્મજીવો જે રોગકારક સૂક્ષ્મજીવો છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કાર્ય કરે અને સૂક્ષ્મજીવોના વહનનું કાર્ય કરે છે. એટલા માટે એવા કીટકો અથવા એવા જે જંતુઓ છે એને કહેવામાં આવે છે વાહક. શું કરે વાહક, તો જે સૂક્ષ્મજીવો છે, જે રોગકારક સૂક્ષ્મજીવો છે એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે, વહનનું કાર્ય કરે, એટલા માટે એને કહેવાય છે વાહક. હવે વાહકનું આપણે ઉદાહરણ જોઈએ તો આપણા ઘરમાં જે આપણે માખીઓ જોઈએ છીએ એ પણ એક પ્રકારના વાહક છે. હવે માખીઓ કઈ રીતે વાહક છે, તો કે માખી શું કરે, તો કે કોઈ પણ કચરો હોય અથવા કોઈ ખરાબ પદાર્થો હોય તો એના ઉપર બેસે, એટલે એના ઉપર જે સૂક્ષ્મજીવો હોય, જે હાનિકારક સૂક્ષ્મજીવો, એ માખીના શરીર સાથે ચોંટી જાય. અને જ્યારે માખી છે એ આપણે જો કોઈ પણ ખોરાક અથવા ખાવાની વસ્તુ છે આપણે ઢાંકેલી ન રાખી હોય અને માખી એના ઉપર આવીને બેસે તો એ સૂક્ષ્મજીવો છે એ ક્યાં આવી જાય, તો કે આપણા ખોરાક ઉપર. અને જો એવો ખોરાક આપણે ખાઈએ તો આપણને પણ રોગ થાય. તો આમ સૂક્ષ્મજીવો છે એનું વહન થયું. આપણા ખોરાક ઉપર તાજો ખોરાક હતો એના ઉપર પહેલાં સૂક્ષ્મજીવો હતા નહીં, પણ સૂક્ષ્મજીવો ક્યાંથી આવ્યા, તો કે માખી દ્વારા. તો માખીએ શું કર્યું, તો કે એક જગ્યાએથી જે સૂક્ષ્મજીવો હતા એનું બીજી જગ્યાએ વહન કર્યું, એટલે માખી છે એ પણ એક વાહક છે. હવે આપણે અગાઉ જોઈ લીધું હતું તો કે મેલેરિયા રોગ છે, બરાબર, એ આપણને પ્રજીવ દ્વારા થાય છે. પણ ખરેખર પ્રજીવ છે એ એક સૂક્ષ્મજીવ છે, પણ એ પ્રજીવનું વહન કોણ કરે છે, તો એનું વહન મચ્છર દ્વારા થાય છે. આપણે જોઈ મેલેરિયા છે એ ખરેખર આપણને શેના દ્વારા થાય છે, એના માટેનું કારક કયું છે, તો કે પ્રજીવ, પણ એનું વહન મચ્છર દ્વારા, માદા એનોફિલિસ મચ્છર. તો કે અહીં વાહક તરીકે કોણ છે, મચ્છર. માદા એનોફિલિસ મચ્છર એ રોગકારક જે સૂક્ષ્મજીવ છે, જે પ્રજીવ છે એનું વહન કરે છે. એટલા માટે આપણને શું થાય છે, મેલેરિયા થાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ વહનનું કાર્ય કોણ કરે છે, અહીં મચ્છર. આ સિવાય આપણે બીજું જોઈએ ડેન્ગ્યુ. હવે ડેન્ગ્યુ છે એ આપણને શેના દ્વારા થાય છે, તો કે વાયરસ દ્વારા, બરાબર, પણ એનું વહન કોણ કરે છે, એક પ્રકારનું મચ્છર, માદા એડિસ મચ્છર. માદા એડિસ મચ્છર છે એ આ કારક એટલે કે આ વાયરસનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે છે, જેથી આપણને ડેન્ગ્યુ થાય છે, બરાબર. તો આ થયા વાહક. આપણે એક માખીનું ઉદાહરણ જોયું, બીજું આપણે જોયું કે માદા એનોફિલિસ મચ્છર અને માદા એડિસ મચ્છર. આ એક પ્રકારનું સૂક્ષ્મજીવોનું વહનનું કાર્ય કરે છે, એટલા માટે એને વાહક કહેવાય. હવે આપણે આ મેલેરિયા છે કે ડેન્ગ્યુ છે એનાથી બચવું હોય તો આપણે શું કરવું જોઈએ, તો કે આ મચ્છર છે, બરાબર, એ પાણીમાં ઈંડા મૂકે, પાણીમાં પ્રજનન કરે અને પાણીમાં એ મચ્છરની વૃદ્ધિ થાય. એટલે જો આપણે બચવું હોય આવા રોગોથી તો આપણે મચ્છરનો ઉપદ્રવ છે એ ઘટાડવો જોઈએ. તો એના માટે આપણે શું કરવું જોઈએ, તો કે આપણા ઘરમાં કુલર હોય,
અથવા તો કોઈ ફૂલદાની હોય કે જેમાં પાણી ભરેલું હોય તો એમાં પાણી ભરેલું રાખવું જોઈએ નહીં. આપણા ઘરમાં ઘર છે એ કેવું રાખવું જોઈએ, એકદમ સ્વચ્છ, ક્યાંય પાણી ભરેલું રાખવું જોઈએ નહીં. અથવા તો આપણા ઘરની આજુબાજુ જો કોઈ પાણી એકત્રિત થયેલું હોય, પાણી ભરાયેલું હોય, એવા ખાડા છે એ સાફ કરીને સૂકા રાખવા જોઈએ, જેથી એમાં મચ્છર છે એ થાય નહીં અને મચ્છર ન થાય તો આપણે આવા રોગોથી બચી શકીએ છીએ. તો આ થયા મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો. એમાં આપણે જોયું કે ચેપી રોગો વિશે. કેવા રોગોને ચેપી રોગ કહેવાય? તો કે હવા, પાણી, ખોરાક અથવા કોઈ ભૌતિક સંપર્ક દ્વારા થાય તો એને કહેવામાં આવે છે ચેપી રોગ. કેવા પ્રકારના ચેપી રોગ? તો કે શરદી છે, ક્ષય, ટ્યુબરક્યુલોસિસ એટલે ક્ષય અથવા કોલેરા અને શીતળા, આવા રોગોને કહેવામાં આવે છે ચેપી રોગ. જે ભૌતિક સંપર્ક, જે વ્યક્તિને પહેલેથી આવો રોગ થયેલો છે એના સંપર્કમાં જો કોઈ સ્વસ્થ વ્યક્તિ આવે તો એને પણ આ રોગ લાગુ પડે, એટલા માટે એને કહેવાય ચેપી રોગ. અને બીજું આપણે જોયું આમાં વાહક વિશે. તો કે અમુક પ્રકારના કીટકો છે કે અથવા પ્રાણીઓ છે એ શું કરે? તો કે આવા રોગકારક સૂક્ષ્મજીવો છે એનું વહન કરે, એટલા માટે એને કહેવામાં આવે છે વાહક. હવે કેવા પ્રકારના રોગો થાય એના દ્વારા? તો કે મેલેરિયા છે એના માટેનું કારક છે પ્રજીવ, પણ હકીકતમાં એ રોગ ફેલાય છે શેના દ્વારા? તો કે મચ્છર દ્વારા. માદા એનોફિલિસ મચ્છર, એટલે મચ્છર છે અહીં વહનનું કાર્ય કરે છે, એટલે એ વાહક છે. હવે ડેન્ગ્યુ, બરાબર, હવે થાય છે વાયરસ દ્વારા, પણ એનો ફેલાવો કોણ કરે છે? માદા એડિસ મચ્છર, એટલે અહીં વહનનું કાર્ય કોણ કરે છે? માદા એડિસ મચ્છર. તો હવે આપણે જોઈશું, આ થઈ મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવોની વાત. તો હવે આપણે જોઈશું પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. ચાલો, પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. પ્રાણીઓમાં એવા કયા રોગો છે કે જે સૂક્ષ્મજીવો દ્વારા થાય? તો જેમ વનસ્પતિને રોગ લાગુ પડે અથવા મનુષ્યને રોગ થાય, એવી જ રીતે પ્રાણી અથવા પશુ એને પણ રોગ લાગુ પડે. જેમ કે આપણે જોઈએ તો કે એન્થ્રેક્સ, બરાબર, એન્થ્રેક્સ એક એવો રોગ છે જે પ્રાણીઓમાં પણ થાય અને મનુષ્યમાં પણ જોવા મળે, અને થાય છે કોના દ્વારા? તો કે બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયા દ્વારા. અને આ બેક્ટેરિયા અથવા એની આ સૂક્ષ્મજીવ છે એની શોધ કોણે કરી હતી? તો કે રોબર્ટ કોચ નામના વૈજ્ઞાનિકે. બરાબર, એન્થ્રેક્સ છે એ પ્રાણીઓ અને મનુષ્ય બંનેમાં થતો એક પ્રકારનો રોગ છે, અને એ શેના દ્વારા થાય છે? તો કે બેસિલસ એન્થ્રેસિસ દ્વારા, અને એની શોધ કરી હતી રોબર્ટ કોચે. આ સિવાય બીજો એક રોગ છે જે પશુઓમાં જોવા મળે, ફૂટ એન્ડ માઉથ ડિસીઝ. ફૂટ એન્ડ માઉથ ડિસીઝ. ડિસીઝ એટલે શું થાય? રોગ. તો કે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ છે એ પણ પશુઓમાં થતો રોગ છે, અને એના માટેનું સૂક્ષ્મજીવ કારક કયું છે? વાયરસ. વાયરસ દ્વારા પશુઓમાં થતો રોગ, ફૂટ એન્ડ માઉથ ડિસીઝ. તો આ થઈ પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવોની વાત, જેમાં તમને બે પ્રકારના રોગોના નામ આપેલા છે, એક તો એન્થ્રેક્સ અને બીજું છે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ. હવે એન્થ્રેક્સ છે એ બેસિલસ એન્થ્રેસિસ દ્વારા થાય, અને એની શોધ કરી હતી રોબર્ટ કોચે. અને ફૂટ એન્ડ માઉથ ડિસીઝ છે એ આપણને ઢોરને શેના દ્વારા થાય? તો કે વાયરસ દ્વારા થાય છે. હવે આપણે જોઈશું વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો. વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો. હવે વનસ્પતિ એટલે બધા પ્રકારના પાકો અથવા કોઈ પણ પ્રકારની અન્ય વનસ્પતિ છે, જેમ કે ઘઉં, ડાંગર અથવા કોઈ પણ બીજો આપણે જે પાક વાવેલો છે એમાં પણ રોગ લાગુ પડે તો શું થાય? તો કે આપણે જે પાક વાવેલો છે એ એટલો ઉતરે નહીં, એટલે પાક ઉત્પાદન આપણને સારું મળે નહીં. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો કે આવા રોગો સામે આપણે આપણો જે પાક છે, આપણી જે વનસ્પતિ છે એને રક્ષણ આપવું જોઈએ. હવે પાઠ્યપુસ્તકમાં તમને બે કોષ્ટક આપેલા છે કે મનુષ્યમાં કેવા પ્રકારના
પ્રકારના રોગો થાય સૂક્ષ્મજીવો દ્વારા અને વનસ્પતિમાં કેવા પ્રકારના રોગો થાય અને એ રોગો ન થાય એના માટે આપણે શું સાવચેતી રાખવી જોઈએ, તો એ દરેકે પાઠ્યપુસ્તકમાંથી વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેવા. હવે ત્યાર પછીનો આપણો ટોપિક છે ખોરાક વિષાક્ત ન. હવે ખોરાક વિષાક્ત અને એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ફૂડ પોઈઝનિંગ. ફૂડ પોઈઝનિંગ અને વિષાક્ત એનો અર્થ શું થાય તો કે વિષ એટલે કે ઝેરી, બરાબર. ખોરાકમાં વિષ અથવા તો ઝેર આપતા રસાયણો અથવા તો કેવી રીતે ઉત્પન્ન થાય છે, એની અસર શું થાય છે, હવે આપણે એના વિશે જોઈશું. અને ખોરાક વિષાક્તન છે એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ફૂડ પોઈઝનિંગ. હવે જો આપણે કેટલીક વખત વાસી અથવા દૂષિત ખોરાક ખાઈ લીધો હોય તો આપણને શું થાય તો કે એનાથી આપણને પેટમાં દુખવા જેવી ગંભીર બીમારીઓ થાય અને કેટલીક વખત છે કોઈનું મૃત્યુ પણ થઈ શકે. તો આવું શા માટે થાય તો કે આપણો ખોરાક છે એમાં હવે શું આવી ગયું, વિષ એટલે ઝેર જેવું એક રસાયણ, અને એ કેના દ્વારા ઉત્પન્ન થયું તો કે એ સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્પન્ન થયું. તો એટલા માટે વાસી અથવા લાંબો સમય સુધી રાખેલો ખોરાક છે આપણે ખાતા નથી. શા માટે તો કે એમાં સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ થાય અને એનાથી આપણે બીમાર પડીએ અને કેટલીક વખત તો કોઈ વ્યક્તિનું એમાં મૃત્યુ પણ થઈ જાય. તો હવે આપણે ખોરાકને દૂષિત થતો કેવી રીતે અટકાવવો જોઈએ, તો એના માટે આપણે જોઈશું ખોરાકની જાળવણી, બરાબર. ખોરાકને આપણે લાંબો સમય સુધી કેવી રીતે સાચવી રાખી શકીએ, તો એના માટે આપણે શું કરવું જોઈએ, તો હવે આપણે જોઈશું ખોરાકની જાળવણી. જેમાં આપણે જોયું હતું કે આપણે પાકનો સંગ્રહ કે પાકની જાળવણી કેવી રીતે કરવી, તો હવે આપણે જોઈશું ખોરાકની જાળવણી વિશે, કે આપણો જે ખોરાક છે એને લાંબો સમય સુધી આપણે કેવી રીતે ટકાવી શકીએ અથવા કેવી રીતે આપણે એને સાચવી રાખી શકીએ. એના માટે જાળવણી એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે પ્રિઝર્વેશન. તો કે કેટલી વખત આપણને ખબર છે કે બ્રેડ છે, વાસી બ્રેડ, બરાબર, 2 દિવસ માટે જો આપણે બ્રેડને ભેજવાળી જગ્યાએ રાખી મૂકીએ તો એના ઉપર આપણને 2 દિવસ પછી જો બિલોરી કાચની મદદથી આપણે જોઈએ તો આપણને શું જોવા મળે છે, સૂક્ષ્મ જીવો જોવા મળે છે. શા માટે તો કે બ્રેડ છે એ હવે ખાવા લાયક છે નહીં, અથવા તો આપણે કોઈ ખોરાકને લાંબો સમય સુધી રાખી મૂકીએ અને જો પછી આપણે જોઈએ તો એનો રંગ પરિવર્તન થઈ જાય અથવા તો એનો સ્વાદ છે એ કેવો થઈ જાય, પહેલાં જેવો રેને કેવો થઈ જાય, ખરાબ થઈ જાય. તો આમ અથવા તો એમાંથી અમુક પ્રકારની દુર્ગંધ આવવા માંડે, તો ત્યારે આપણને ખબર પડી જાય કે આપણો ખોરાક કેવો થઈ ગયો છે, દૂષિત ખોરાક. તો હવે આપણે દૂષિત ખોરાક છે એ ખાવો જોઈએ નહીં. હવે આપણને ખબર છે કે કેરી છે એ થોડા દિવસ માટે આપણે રાખી શકીએ છીએ અથવા તો જો આપણે સ્ટોરેજ કરેલી હોય તો થોડા વધુ સમય માટે રાખી શકીએ છીએ. પણ જો કેરીને લાંબા સમય સુધી આપણે રાખીએ તો કેરી કેવી થઈ જાય, બગડી જાય. પણ અહીં એક પ્રશ્ન થાય તો કે આપણા ઘરમાં જે આપણે અથાણું રાખીએ છીએ એ શેમાંથી બનાવેલું હોય છે, કેરીમાંથી જ બનાવેલું હોય છે, બરાબર. છતાં અથાણું છે એ કેરી કરતાં લાંબા સમય સુધી આપણે સાચવી રાખી શકીએ છીએ. શા માટે તો કે અથાણામાં આપણે શું ઉમેરેલું હોય છે, કેટલાક જાળવણીકારક પદાર્થો ઉમેરેલા હોય છે, એટલા માટે અથાણું છે એ લાંબા સમય સુધી પણ બગડતું નથી. જ્યારે કેરી છે એ શું થાય તો કે અમુક સમય પછી કેરી છે એ બગડી જાય. તો હવે આપણે એવા જાળવણીકારક પદાર્થો વિશે જોઈશું. એમાં પહેલું છે રાસાયણિક પદ્ધતિ. ચાલો પહેલેથી આપણે એ ટોપિક વિશે જોઈએ. ચાલો ખોરાકની જાળવણી, અને એમાં પહેલું છે રાસાયણિક પદ્ધતિ દ્વારા ખોરાકની જાળવણી. એમાં પહેલી છે રાસાયણિક પદ્ધતિ. મોટા ભાગે ખોરાકને આપણે લાંબો સમય સુધી સાચવવો હોય તો એના માટે મીઠું અથવા ખાદ્ય તેલ, આપણે જે ખાવામાં તેલ વાપરીએ છીએ એનો ઉપયોગ થાય. પણ એ રાસાયણિક પદ્ધતિ કીધી એટલે અમુક એવા રસાયણો છે જે આપણા ખોરાકને લાંબો સમય સુધી સાચવી રાખે, એટલે જાળવણીકારક હોય એટલે આપણે એને કહીએ છીએ પ્રિઝર્વેટિવ. અંગ્રેજીમાં એ જાળવણીકારકને કહેવામાં આવે છે પ્રિઝર્વેટિવ. જેમ કે અથાણું છે, બરાબર, અથાણું તો એને લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે આપણે એમાં શું નાખીએ છીએ તો કે મીઠું અને એસિડ.
મીઠું અને એસિડ એ અથાણાને લાંબો સમય સુધી સાચવી રાખે છે. બીજું આપણે જોઈએ તો કે ફળોના રસ અથવા જામ છે, ફળોમાંથી જામ જે બનાવવામાં આવે એનો જો લાંબો સમય માટે આપણે સંગ્રહ કરવો હોય તો એના માટે પણ અમુક પ્રકારના રસાયણો વપરાય. કેવા પ્રકારના? તો આપણે નામ યાદ રાખવાના છે. સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ. ચલો, આ થયા રસાયણો. સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ એનો ઉપયોગ ફળોના રસ અને જામ છે એને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે થાય છે. ત્યાર પછીની આપણી પદ્ધતિ છે મીઠા દ્વારા જાળવણી. મીઠા દ્વારા જાળવણી. તો માંસ અને માછલી છે એને લાંબો સમય સુધી આપણે સાચવી રાખવા હોય તો શું કરવામાં આવે? એને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે, જેથી બેક્ટેરિયા છે એના ઉપર આક્રમણ કરી શકે નહીં, અથવા તો બેક્ટેરિયા છે એનાથી દૂર રહે. તો એની જાળવણી છે આપણે શેના દ્વારા કરી? મીઠા દ્વારા. માંસ અને માછલી. આ સિવાય આપણે કોઈ પણ ખાટી વસ્તુ છે જેમ કે કેરી, આંબલી છે અથવા આમળા છે એને પણ શું કરવામાં આવે? એની જાળવણી પણ શેના દ્વારા કરવામાં આવે છે? મીઠા દ્વારા. કેરી, આંબલી અથવા આમળા એને પણ આપણે મીઠા દ્વારા લાંબો સમય સુધી સાચવી રાખી શકીએ છીએ. તો રાસાયણિક પદ્ધતિ બીજી થઈ મીઠા દ્વારા જાળવણી. ત્યાર પછી આવે છે શર્કરા દ્વારા જાળવણી. શર્કરા એટલે ગળી વસ્તુ અને ખાસ કરીને ખાંડ. બરાબર. તો ફળોના રસ છે અથવા જામ તો એને આપણે લાંબો સમય સુધી સાચવી રાખવા હોય તો એના માટે શેનો ઉપયોગ થાય છે? શર્કરાનો. ફળોના રસ અને જામ એ તો કે શર્કરા શું કરે? તો કે શર્કરા છે એ આપણા ખોરાકમાં જો ભેજનું પ્રમાણ હોય તો એ ભેજનું પ્રમાણ ઘટાડી દે, એટલા માટે એના ઉપર સૂક્ષ્મજીવો છે એ વૃદ્ધિ પામતા નથી. ભેજ ઓછો હોય એટલે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ એમાં થતી નથી. તો આ રીતે શર્કરાની મદદથી ફળોના રસ અને જામ છે એને આપણે સાચવી રાખી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ તેલ અને વિનેગર દ્વારા જાળવણી. ખાસ કરીને તેલ અને વિનેગર દ્વારા જાળવણીનો ઉપયોગ ક્યારે થાય? તો કે અથાણા માટે. બરાબર. કોઈ પણ અથાણું હોય એમાં જો આપણે તેલ ઓછું નાખેલું હોય તો અમુક સમય પછી અથાણું છે એ બગડી જાય, પણ જો એમાં પૂરતા પ્રમાણમાં તેલ નાખેલું હોય તો અથાણું છે એ બગડશે નહીં. આમ તેલ અને વિનેગર દ્વારા આપણે અથાણું છે એ લાંબો સમય સુધી આપણે સાચવી રાખી શકીએ છીએ. આ સિવાય શાકભાજી છે કે કોઈ પણ ફળો છે અથવા માંસ, બરાબર, એને પણ લાંબો સમય સુધી જાળવણી કરવા માટે તેલ અને વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી કયો જાળવણીકારક છે? તો આપણે જો ગરમી અને ઠંડીથી રક્ષણ. ગરમી અને ઠંડીથી જાળવણી. ચાલો, હવે કેવી રીતે ગરમી અને ઠંડીથી આપણે કોઈ વસ્તુને સાચવી રાખીએ છીએ? તો એના માટે આપણને ખબર જ છે કે દૂધ છે, બરાબર, એને આપણે શું કરીએ છીએ? દૂધ પીવું હોય તો આપણે દૂધને પહેલાં ઉકાળીએ છીએ. ઉકાળવાનું કારણ શું? તો કે આપણે એને ગરમી આપીએ છીએ, એટલે અમુક પ્રકારના સૂક્ષ્મજીવો છે એ દૂધ ઉકાળ્યા બાદ શું થઈ જાય? નષ્ટ. બરાબર. એટલે આપણે શું કરીએ છીએ કે દૂધને ઉકાળીને આપણે પીએ છીએ, ગરમ કરીને આપણે દૂધને પીએ છીએ. અને પછી દૂધને જો આપણે લાંબો સમય સુધી સાચવી રાખવું હોય તો આપણે દૂધને ક્યાં મૂકીએ છીએ? ફ્રીજમાં. અથવા તો કોઈ શાકભાજી છે એને આપણે લાંબો સમય સુધી સાચવી રાખવું હોય તો આપણે શાકભાજીને ક્યાં મૂકીએ છીએ? ફ્રીજમાં. શા માટે? તો કે શાકભાજી ને આપણે લાંબો સમય સુધી સાચવવું હોય એટલે ઠંડીથી આપણે એની જાળવણી કરીએ છીએ, એનું તાપમાન ઘટાડીને આપણે એની જાળવણી કરીએ છીએ. પણ અહીં એવું થાય કે જે કોથળીઓમાં જે દૂધ ભરવામાં આવે છે, બરાબર, એને આપણે ગરમ કરતા
નથી અને એ ગરમ કર્યા વગર જ આપણે એને લાંબો સમય સુધી સાચવી રાખી શકીએ છીએ. શા માટે? તો કે એ પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ હોય છે એટલા માટે, જીવાણુ રહિત દૂધ હોય છે એટલા માટે. હવે તો પેસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિ એટલે શું, બરાબર? કેવી રીતે એ દૂધને પેસ્ચ્યુરાઇઝ્ડ એટલે કે જીવાણુ રહિત બનાવવામાં આવે છે? તો જે કોથળીઓમાં દૂધ ભરવામાં આવે છે એને 70°C તાપમાને, બરાબર, 70°C તાપમાને 15 થી 30 મિનિટ માટે, 15 થી 30 સેકન્ડ, બરાબર, મિનિટ નહીં પણ સેકન્ડ, આટલી સેકન્ડ માટે 70°C તાપમાને એ દૂધને ઉકાળવામાં આવે, બરાબર, ગરમ કરવામાં આવે. અને જ્યારે એ દૂધ ગરમ થઈ જાય, ઉકળી જાય એટલે તરત જ એ દૂધને ઠંડુ પાડવામાં આવે અને ત્યારબાદ તરત એ દૂધનું પેકિંગ કરવામાં આવે. એટલે એ દૂધ કેવું હોય, જીવાણુ રહિત, એટલા માટે આપણે એને ઉકાળવાની જરૂર રહેતી નથી. અને આ જે પદ્ધતિ થઈ કે 70°C તાપમાને આપણે દૂધને ઉકાળીએ છીએ, પછી આપણે શું કરીએ છીએ, ડાયરેક્ટ દૂધને ઠંડુ પાડવામાં આવે ને પછી એનું પેકિંગ કરવામાં આવે. આ જે પદ્ધતિ થઈ, જે જીવાણુ રહિત બનાવવાની જે પદ્ધતિ છે એને કહેવામાં આવે છે પેસ્ચ્યુરાઇઝેશન. બરાબર, દૂધને ઉકાળવાની અને ઠંડુ પાડવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને પેસ્ચ્યુરાઇઝેશન. એના માટેનું તાપમાન છે એ ફિક્સ હોય અને સમયગાળો એ ફિક્સ કે 70°C તાપમાન અને 15 થી 30 સેકન્ડ જેટલો સમયગાળો. તો આ પદ્ધતિને કહેવામાં આવે છે પેસ્ચ્યુરાઇઝેશન. અને આ પદ્ધતિની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો કે લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે. બરાબર, હવે આપણે છેલ્લી પદ્ધતિ જોઈ, સંગ્રહ અને પેકિંગ. ચાલો, સંગ્રહ અને પેકિંગ. ખાસ આપણને ખબર છે સૂકો મેવો છે, જેમ કે બદામ હોય, કિસમિસ હોય, કાજુ હોય, તો એને લાંબો સમય સુધી જાળવવા માટે આપણે શું કરીએ છીએ, એનું પેકિંગ કરીએ છીએ. પ્લાસ્ટિકની કોથળીઓમાં એને શું કરવામાં આવે છે, પેક કરવામાં આવે છે, જેથી સૂક્ષ્મજીવો છે એમાં એની અંદર પ્રવેશી શકે નહીં. તો આ થઈ સંગ્રહ અને પેકિંગ. ખાસ યાદ રાખવાનું કઈ વસ્તુને, તો કે સૂકો મેવો, બરાબર, એને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે કે સાચવી રાખવા માટે આપણે શું કરીએ છીએ, તો કે પ્લાસ્ટિકની કોથળીઓમાં એનું આપણે પેકિંગ કરીએ છીએ. તો આ થઈ જાળવણીની વાત કે ખોરાકને લાંબો સમય સુધી અથવા કોઈ પણ ખાવાની વસ્તુ છે ને લાંબો સમય સુધી આપણે કઈ રીતે જાળવી શકીએ, બરાબર, અથવા કઈ રીતે આપણે એની જાળવણી કરી શકીએ. એટલા માટે આપણે વાપરીએ છીએ કેટલાક જાળવણીકારક પદાર્થો અને એના વિશે આપણે અત્યારે જોયું. તો કે પહેલી થઈ રાસાયણિક પદ્ધતિ. અથાણું છે એને એમાં જાળવી રાખવા માટે વપરાય છે મીઠું અને એસિડ. અને ફળોના રસ અને જામ, તો એના માટે કયા રસાયણો વપરાય? સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાઈ સલ્ફાઇડ. ત્યાર પછીની પદ્ધતિ છે મીઠા દ્વારા જાળવણી. તો મીઠું છે એ ઘણી જગ્યાએ ઉપયોગ થાય, એમાં ખાસ કરીને માંસ અને માછલી છે એને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે એને શું કરવામાં આવે, તો કે સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે. અથવા કેરી, આંબલી અને આમળા એને પણ લાંબો સમય સુધી રાખવા માટે મીઠા દ્વારા એની જાળવણી કરવામાં આવે. ત્યારબાદ શર્કરા દ્વારા જાળવણી. ફળોના રસ અને જામ એમાં બેક્ટેરિયાની વૃદ્ધિ ન થાય, એમાં ભેજનું પ્રમાણ ઘટે એટલા માટે વાપરવામાં આવે છે શર્કરા. તેલ અને વિનેગર દ્વારા, તો ખાસ યાદ રાખવાનું એમાં અથાણું. ગરમી અને ઠંડીથી જાળવણી, એમાં આપણે શું કરવામાં આવે, એમાં આપણે ખાસ એક યાદ રાખવાનું પેસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિ કે દૂધને 70°C તાપમાને ઉકાળીને ગરમ કરીને 15 થી 30 સેકન્ડ માટે આપણે એને ગરમ કરવાનું અને ત્યારબાદ ડાયરેક્ટ એને ઠંડુ પાડીને એનું પેકિંગ કરવાનું. એટલા માટે એ દૂધ કેવું થઈ જાય, જીવાણુ રહિત અથવા પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ. અને આ પદ્ધતિ છે એને કહેવામાં આવે છે પેસ્ચ્યુરાઇઝેશન. અને શોધ કોણે કરી હતી, તો કે લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે. હવે ત્યાર પછીની પદ્ધતિ છે સંગ્રહ અને પેકિંગ. સૂકો મેવો છે અથવા અમુક પ્રકારના એવા કેટલાક શાકભાજી છે જેનું શું કરવામાં આવે, પેકિંગ કરવામાં આવે, જેથી એના ઉપર સૂક્ષ્મજીવો છે એ પ્રવેશી શકે નહીં. તો આ થઈ જાળવણીની વાત. ત્યાર પછીનો આપણો મહત્વનો ટોપિક છે નાઇટ્રોજન સ્થાપન. નાઇટ્રોજન
સ્થાપન. નાઇટ્રોજન સ્થાપન છે એ સૂક્ષ્મજીવોનો એક પ્રકારનો ઉપયોગ છે, જેના વિશે આપણે અગાઉ એના ઉપયોગોની વાત કરતા હતા ત્યારે આપણે જોઈ લીધું હતું. હવે આપણે નાઇટ્રોજન સ્થાપન કેવી રીતે થાય તો કે એના વિશે આપણે જોયું હતું કે અમુક પ્રકારના બેક્ટેરિયા જેમ કે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં મૂળ ગંડિકા એટલે જે નાના નાના છિદ્રો હોય એમાં વસવાટ કરે, સહજીવી સંબંધ રાખે, બરાબર. અને વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ છે એનો નાઇટ્રોજનના સંયોજનોમાં કે જે વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે પણ વનસ્પતિ એનો ઉપયોગ કરી શકતી નથી. એટલા માટે રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે તો કે વાયુરૂપ નાઇટ્રોજન છે એને નાઇટ્રોજનના સંયોજનો એટલે કે નાઇટ્રોજનના ક્ષારોમાં રૂપાંતર કરે અને વનસ્પતિ આ નાઇટ્રોજનના ક્ષારો છે એ જમીનમાંથી મેળવે અને આ રીતે વનસ્પતિ નાઇટ્રોજનની જરૂરિયાત છે એ પૂરી કરે. રાઇઝોબિયમ બેક્ટેરિયા જોયા હતા, એઝેટોબેક્ટર બેક્ટેરિયા અથવા અમુક પ્રકારની લીલ, એના નામ મેં તમને કીધા હતા કે એના વિના અને નોસ્ટોક નામની લીલ. આ બેક્ટેરિયા અને લીલ છે એ વાતાવરણમાંથી નાઇટ્રોજનને ક્યાં આપે? જમીનમાં, એટલે ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે. હવે આપણને ખબર છે કે નાઇટ્રોજનનો ઉપયોગ ઘણો બધો થાય. વનસ્પતિ નાઇટ્રોજનનો ઉપયોગ કરે તો વાતાવરણમાંથી નાઇટ્રોજન જમીનમાં જાય, છતાંય એ વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું રહે? 78%. શા માટે તો કે નાઇટ્રોજન ચક્ર દ્વારા. તો હવે આપણે જોઈશું નાઇટ્રોજન ચક્ર. બરાબર. એમાં સૌથી પહેલાં આપણે જોયું વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 78% જેટલું નાઇટ્રોજન વાયુ આવેલું છે, છતાંય એનું પ્રમાણ કેવું રહે? સ્થાયી રહે વાતાવરણમાં. કેવી રીતે? તો કે આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કરીએ છીએ, વનસ્પતિ એનો ઉપયોગ કરે છે, છતાં વાતાવરણમાં એનું પ્રમાણ કેટલું રહે છે? 78%. બરાબર. તો શા માટે? તો કે નાઇટ્રોજન ચક્ર દ્વારા. તો પહેલાં તો આપણે એનો જોઈ લઈએ કે ઉપયોગ કેવી રીતે નાઇટ્રોજનનો આપણે ઉપયોગ કરીએ છીએ. એના ઉપયોગમાં આપણે જોઈએ તો કે વિટામિન છે, આપણા શરીરમાં જે વિટામિન અથવા પ્રોટીન, આ સિવાય ન્યુક્લિક એસિડ અને વનસ્પતિમાં એના પર્ણમાં આવેલું લીલા રંગનું રંજક દ્રવ્ય ક્લોરોફિલ. બરાબર. વિટામિન, પ્રોટીન, ન્યુક્લિક એસિડ છે, ક્લોરોફિલ છે, એના બંધારણમાં અગત્યનો એટલે કે બનાવવા માટે જરૂરી અગત્યનો ઘટક કયો છે? નાઇટ્રોજન. તો આ રીતે નાઇટ્રોજનનું ખૂબ ઉપયોગ અથવા મહત્ત્વ છે. હવે ત્યાર પછી શા માટે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે 78% જેટલું જળવાઈ રહે છે? તો એ આપણે નાઇટ્રોજન ચક્ર દ્વારા સમજીશું. બરાબર. સૌથી પહેલાં વાતાવરણીય નાઇટ્રોજન. ચલો, નાઇટ્રોજન ચક્ર છે એ બધાએ યાદ રાખવું અને ખૂબ જ મહત્ત્વનો અને આઈએમપી ટોપિક છે જે તમારે 9મા ધોરણમાં પણ આવશે. હવે વાતાવરણીય જે નાઇટ્રોજન છે એટલે શું? તો કે આપણા હવામાં વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન. એનું સ્થાપન છે એ બે રીતે થાય. એક તો વીજળીના ચમકારા દ્વારા અને હમણાં એક આપણે રીત જોઈ હતી તો કે બેક્ટેરિયા અને નીલહરિત લીલ દ્વારા. તો પહેલી કઈ રીત હતી? બેક્ટેરિયા અને નીલહરિત લીલ. બરાબર. એ પણ નાઇટ્રોજનનું સ્થાપન કરે. અને બીજી કઈ રીતે થાય? તો કે વીજળીના ચમકારા દ્વારા. હવે બેક્ટેરિયા અને નીલહરિત લીલ શું કરે? તો કે વાતાવરણનો જે નાઇટ્રોજન છે એનું નાઇટ્રોજનના ક્ષારોમાં રૂપાંતર કરે. અને આ નાઇટ્રોજન ક્ષાર છે એ ક્યાં ભળી જાય? ભૂમિમાં. અને વીજળીના ચમકારા દ્વારા ડાયરેક્ટ
નાઇટ્રોજન વાયુ છે વાતાવરણનો એ ક્યાં આવી જાય? ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે. બે રીતે ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય. કઈ રીતે? તો કે બેક્ટેરિયા. કેવા બેક્ટેરિયા? તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા, જે ક્યાં જોવા મળે? કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં, અથવા તો એઝેટોબેક્ટર. અને નીલહરિત લીલ, નોસ્ટોક અને એનાબીના જેવી લીલ છે એ પણ નાઇટ્રોજનનું સ્થાપન કરે. કેવી રીતે? તો કે વાતાવરણના નાઇટ્રોજનને નાઇટ્રોજનના ક્ષારોમાં રૂપાંતર કરે અને એક ક્ષાર છે એ ક્યાં ભળી જાય? ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે. અથવા તો વીજળીના ચમકારા છે એ ડાયરેક્ટ નાઇટ્રોજનનો છે એને ક્યાં રૂપાંતર કરે? તો કે સંયોજન સ્વરૂપે ક્યાં રૂપાંતર કરે? ભૂમિમાં. તો આ રીતે નાઇટ્રોજનનું સ્થાપન થાય. હવે જે ભૂમિમાં નાઇટ્રોજન છે એનો ઉપયોગ કોણ કરે? તો કે વનસ્પતિઓ. બરાબર? તો કે એનો ઉપયોગ કોણ કરે? તો કે વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય. વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય એટલે વનસ્પતિ. બરાબર? આપણે કોઈ પણ પાક હોય તો એ આપણે ખાઈએ છીએ, ઘઉં છે, ડાંગર છે, એ પછી આપણે એમાંથી આપણે પોષણ મેળવીએ છીએ. તો વનસ્પતિને કોણ ખાય છે? તો કે પ્રાણી. તો કે આ પ્રાણીઓ છે એ વનસ્પતિને ખાય છે. પછી એના ઉત્સર્ગ દ્રવ્ય છે અથવા અવશેષો. અવશેષો અથવા ઉત્સર્ગ દ્રવ્ય છે એના દ્વારા શું ઉત્પન્ન થાય? તો કે નાઇટ્રોજનનો કચરો. અને એ નાઇટ્રોજનનો કચરો છે હવે ક્યાં આવશે? જમીનમાં ભળી જશે. બરાબર? અવશેષો, મૃત વનસ્પતિ છે અથવા વનસ્પતિના પાંદડા છે અથવા કોઈ પ્રાણીઓ છે એના મૃતદેહ છે એ જમીનમાં હોય પણ સૂક્ષ્મજીવો દ્વારા એનું વિઘટન થાય એટલે એમાંથી જે નાઇટ્રોજન છે એ હવે ક્યાં આવી જાય? જમીનમાં. બરાબર? નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે ક્યાં આવી જાય? પાછો જમીનમાં. હવે આપણે જોઈ તો કે કેટલાક બેક્ટેરિયા એવા છે જેમ કે સ્યુડોમોનાસ. એ શું કરે? તો કે નાઇટ્રોજન સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરે. ચાલો પહેલા સંયોજનો બન્યા પણ હવે આપણે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ તો પહેલા જેટલો સ્થાયી રહે છે. શા માટે? તો કે કેટલાક બેક્ટેરિયા એવાય છે કે જે શું કરે? તો કે એના જે સંયોજન છે એમાંથી નાઇટ્રોજન વાયુમાં એને રૂપાંતર કરે અને આ વાયુ છે એ નાઇટ્રોજન વાયુ એ ફરી પાછું ક્યાં જાય? તો કે વાતાવરણ. એટલે વાતાવરણીય નાઇટ્રોજન છે એ વાતાવરણમાં પાછો મળી ગયો. તો આ ચક્ર છે એ સતત ચાલ્યા કરે એને આપણે કહીએ છીએ નાઇટ્રોજન ચક્ર. જેને લીધે વાતાવરણમાં નાઇટ્રોજન છે એ ઓછો થતો નથી. એનું પ્રમાણ કેટલું જળવાઈ રહે છે? 78% જેટલું જળવાઈ રહે છે. તો આ થયું નાઇટ્રોજન ચક્ર. ચાલો પહેલાથી આપણે જોઈએ તો કે વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ હોય એનું સૌ પ્રથમ શું થાય? જમીનમાં સ્થાપન. કઈ રીતે થાય? તો કે બે રીતે થાય. એક તો બેક્ટેરિયા અને નીલહરિત લીલ દ્વારા અને બીજું થાય વીજળીના ચમકારા દ્વારા. હવે બેક્ટેરિયા અને નીલહરિત લીલ શું કરે? તો કે નાઇટ્રોજન વાયુ છે એનું એના ક્ષારોમાં રૂપાંતર કરે. કારણ કે વનસ્પતિ છે એ વાયુરૂપ નાઇટ્રોજનનો ઉપયોગ કરતી નથી અને ક્ષારોમાં રૂપાંતર કરે અને એ ક્યાં જાય? તો કે ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો સ્વરૂપે રહે અને વીજળીના ચમકારા દ્વારા ડાયરેક્ટ એનું શેમાં રૂપાંતર થાય? નાઇટ્રોજનના સંયોજનોમાં. હવે એ નાઇટ્રોજનના સંયોજનો છે બરાબર એનો ઉપયોગ કોણ કરે? વનસ્પતિ. વનસ્પતિ એનો ઉપયોગ કરે અને એ વનસ્પતિઓને પ્રાણીઓ ખાય એટલે પ્રાણીઓમાં પણ શું આવી જાય? નાઇટ્રોજન. અને એ પ્રોટીન કે વિટામિન છે એના બંધારણમાં એ નાઇટ્રોજનનો ઉપયોગ થાય. હવે જ્યારે એના નકામા અવશેષો છે, વનસ્પતિજન્ય કચરો છે અથવા પ્રાણીઓના કોઈ ઉત્સર્ગ દ્રવ્ય કે એના અવશેષો છે બરાબર એનું વિઘટન થાય અને વિઘટન થઈને ફરી પાછું નાઇટ્રોજનના સંયોજનો ક્યાં આવી જાય? ભૂમિમાં. અને કેટલાક બેક્ટેરિયા એવા છે જે નાઇટ્રોજનના આવા સંયોજનો હોય તો એને ફરી પાછા નાઇટ્રોજન વાયુમાં ફેરવી નાખે અને આ વાયુ છે નાઇટ્રોજન વાયુ ફરી પાછો ક્યાં આવે? તો કે વાતાવરણમાં. આ ચક્ર છે એ સતત ચાલતું રહે છે અને આ ચક્ર છે એ ખૂબ જ મહત્વનું છે. તો અહીં આપણો આ પાઠ છે એ પૂરો થાય છે. આપણે આ પાઠમાં શું જોયું? તો કે સૌથી પ્રથમ આપણે જોયું કે સૂક્ષ્મજીવો કોને કહેવાય અને એને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય. અમુક પ્રકારના રોગો જોયા કે જે કેવા પ્રકારના સૂક્ષ્મજીવો દ્વારા થાય છે એના વિશે આપણે જોયું. સૂક્ષ્મજીવોના ઉપયોગો જોયા, એની હાનિકારક અસરો જોઈ, ખોરાકને લાંબો સમય સુધી કેવી રીતે સાચવી શકાય એના માટે આપણે જાળવણીની અલગ અલગ રીતો જોઈ અને ત્યાર પછી આપણે નાઇટ્રોજનનું સ્થાપન અને નાઇટ્રોજન ચક્ર વિશે જોયું. થેન્ક યુ.